વાર્તાનું શીર્ષક છે હઠનું ફળ. એક ઘણું ભયંકર જંગલ હતું. એમાં એક તળાવ બનાવેલું હતું. તે તળાવ ઊંડું પણ હતું. એ તળાવને કિનારે જળકુકડીઓ અને તેના બચ્ચા ફર્યા કરતા હતા. તે ક્યારેક પાણીમાં તરતા હતા તો ક્યારેક પાંખોથી એકબીજા પર પાણી છાંટતા હતા. ક્યારેક તે એકબીજાથી આગળ જવાની હરીફાઈ પણ કરતા હતા. તળાવના કિનારે એક ભોલું નામના ઉંદરનું દર પણ હતું. એના 3 નાના બચ્ચા હતા. જ્યારે ભોલું તેમના માટે ખોરાક લેવા દરમાંથી બહાર નીકળતો ત્યારે બચ્ચા પણ દરમાંથી બહાર નીકળતા હતા. તે ત્રણેય તળાવના કિનારે આવીને બેસતા હતા. ત્યાં એ જોતા હતા કે જળકુકડી અને તેના બચ્ચા તરી રહ્યા છે. એમને પાણીમાં રમતા જોઈને ઉંદરના એ ત્રણેય બચ્ચાના મનમાં પણ લાલચ થતી હતી કે તેઓ પણ પાણીમાં તરે તો. પણ ત્યાં એક મોટી જળકુકડી હતી કે જે એમને પાણીમાં આવવા દેતી ન હતી. સાંજે ઉંદરના બચ્ચા પાછા ઘરે આવ્યા. ભોલુની સાથે બેસીને બધાએ ભોજન કર્યું. ભોલુના મોટા છોકરાનું નામ ગોલુ હતું. તે બોલ્યો, પિતાજી, કુકડી કાકી ઘણી ખરાબ છે. ભોલુએ પૂછ્યું, કેમ, શું વાત છે? એને શું કર્યું? પિતાજી, તે પોતે તો આખો દિવસ પાણીમાં રમ્યા કરે છે અને એના બચ્ચા પણ પાણીમાં તર્યા કરે છે. એમને તે અટકાવતી નથી. અમે કિનારે બેસીને એમની રમત જોઈએ છીએ. અમને પણ મનમાં થાય છે કે અમે પણ એમની સાથે રમત રમીએ, પણ કુકડી કાકી અમને અટકાવે છે. એમણે અમને તળાવમાં પગ પણ ન મૂકવા દીધો. ગોલુની વાત સાંભળીને ભોલું ઉંદરે એને સમજાવ્યું કે દીકરા, કુકડી કાકી તમારા ભલાની જ વાત કરે છે. આપણે પાણીમાં તરી શકીએ એમ નથી. પાણીમાં પડશો તો ડૂબી જશો. તમે હજુ નાની ઉંમરના છો, બુદ્ધિ ઓછી છે. તમારે મોટાના કહ્યાનું માનવું જોઈએ. બીજા દિવસે ભોલું બહાર ગયો ત્યારે એના ત્રણેય બચ્ચા પણ બહાર નીકળ્યા. આમ તેમ ફરીને પછી તળાવના કિનારે આવીને બેઠા. ઘણીવાર સુધી તે કુકડીના બચ્ચાની રમત જોઈ રહ્યા. થોડીવાર પછી કુકડી ખાવા માટે ચાલી ગઈ. ગોલુએ વિચાર્યું, હવે આપણને રોકનાર કોઈ નથી. શા માટે આપણે પાણીમાં ન તરીએ? તે પોતાના નાના ભાઈઓને કહેવા લાગ્યો, મોલુ, તોલુ, ચાલો આપણે પણ આજે તરીશું. મોલુ બોલ્યો, ભાઈ, પિતાજીએ ના પાડી છે. ગોલુ બોલ્યો, પિતાજીને આપણે જણાવીશું જ નહીં, તો પાણીમાં રમવું હોય તો જલ્દી ચાલ. મોલુની વાત સાંભળ્યા વગર ગોલુ પાણીમાં ઝડપભેર ઉતરી ગયો. એની પાછળ ધીરે ધીરે મોલુ, તોલુ પણ આગળ ચાલવા લાગ્યા. તેઓ પાણીમાં ઉતરવાની તૈયારી જ કરતા હતા. ત્યાં જ એક અવાજ આવ્યો. કોઈ જોર જોરથી કહી રહ્યું છે, બચાવો, બચાવો. એણે ધ્યાનથી સાંભળ્યું ત્યારે જાણવા મળ્યું કે આ અવાજ તો એના મોટા ભાઈ ગોલુનો જ હતો. વાત એમ બની કે તળાવ ઘણું ઊંડું હતું. ગોલુ જેવો એમાં ઉતર્યો કે તરત જ ડૂબવા લાગ્યો. તે હવે મદદ માટે જોર જોરથી બૂમો પાડવા લાગ્યો. એનો અવાજ સાંભળી સામે કિનારે તરી રહેલા કુકડીના બચ્ચા દોડી આવ્યા. એમણે ડૂબકી મારીને ગોલુને બહાર કાઢવાની ઘણી કોશિશ કરી, પણ બધી વ્યર્થ ગઈ. તળાવ ઊંડું હતું એટલે ગોલુનો પત્તો ના લાગ્યો. મોલુ તોલુએ પણ તળાવમાં ઉતરવાનો પ્રયત્ન કર્યો, પણ કુકડીના બચ્ચાએ તેમને રોકીને કહ્યું, જો તમે ઉતરશો તમે પણ ડૂબી જશો. લાચાર બનીને બંને કિનારે બેસીને રડવા લાગ્યા. થોડી વારમાં જળકુકડી ઘરેથી આવી ત્યાં આવી અને મોલુ તોલુએ રડતા રડતા બધી વાત કહી સંભળાવી. કુકડી કાકી
બધી જ વાત સમજી ગઈ. એણે બચ્ચા પાસે ડૂબતા ગોલુને જોયો. કુકડીએ ઝપાટ મારીને પોતાની ચાંચથી પૂંછડી પકડીને કિનારે લાવીને મૂક્યો. મોલું તોલું પણ તેની પાસે બેઠા. સાંજ સુધી ગોલુ હાલી ચાલી શક્યો નહીં. ભોલું ઉંદર ઘરે આવ્યો અને જોયું તો બચ્ચા દેખાયા નહીં. તે શોધતો શોધતો તળાવના કિનારે આવ્યો. ત્યાંથી બધી વાત જાણીને ગોલુને ઘરે લઈ આવ્યો. પલળી જવાથી ગોલુને તાવ આવી ગયો હતો. ઘણા દિવસ સુધી કડવી દવા પીધી. ત્યારે કંઈક આરામ થયો. એમણે બધાએ નક્કી કર્યું કે હવેથી મોટાઓની આજ્ઞા માનીને જ કામ કરીશું. આ વાર્તા પરથી આપણે શીખવા મળે છે કે ખોટી હઠ કરવી નહીં અને મોટાની આજ્ઞાઓનું પાલન કરવું જોઈએ. બાળકો, તમને આ વાર્તા કેવી લાગી? અમને લાઈક અને શેર કરીને ચોક્કસ જણાવો. અને હા, આવી સરસ વાર્તાઓની મજા લેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.